વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલના જમીન કૌભાંડના આક્ષેપ મામલે ધારાસભ્યના પત્રને લઈને વડોદરા કલેક્ટર બિજલ શાહનું નિવેદન સામે આવ્યું। 3 વર્ષમાં થયેલા મહેસૂલના તમામ કિસ્સાની તપાસ કરવામાં આવશે। બિજલ શાહે કહ્યું 3 વર્ષના ડેટાની તપાસ કરવી મુશ્કેલ છે। પ્રથમ ફેઝમાં ચકાસણી શરૂ કરીશું। ગંભીર ક્ષતિ દેખાઈ તે તમામની તપાસ ચાલુ છે। મીડિયામાં પ્રસારિત થયેલી માહિતીને સૌથી પહેલા ધ્યાને લેવાશે। પ્રીમિયમવાળી જમીનમાં લાખો રૂપિયા લઈ માલિકો બનાવ્યાના પણ આક્ષેપ થયા છે, ત્યારે એનએના હુકમો કરવામાં બોગસ ખેડૂત બની સરકારને નુકસાન કર્યાનો પણ આક્ષેપ છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ગઈકાલે વડોદરા કલેક્ટરને પત્ર લખ્યો છે। સરકારી જમીનોમાં જે પ્રીમિયમ છે એમાં ખૂબ ગોટાળા કરવામાં આવે છે, એને કરવામાં આવ્યું છે, એમાં ભ્રષ્ટાચાર થયો છે એવો આક્ષેપ કર્યો છે। કલેક્ટર સાહેબ છે, એમની સાથે વાત કરી શું કહી રહ્યા છે। સર, યોગેશભાઈ પટેલે કાલે પત્ર લખ્યો છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? માન્ય ધારાસભ્યશ્રીએ છેલ્લા 3 વર્ષમાં જે કોઈ પણ નિર્ણયો થયા હોય એને રિવિઝિટ કરવા, એટલે કે ધ્યાનથી ચકાસી લેવા, અને એમાં કોઈ ગંભીર ક્ષતિ જણાય તો એની જે પણ પગલાં લેવા પાત્ર હોય પગલાં લેવા માટે સૂચવેલું છે। એ અંગે પહેલા તબક્કામાં તો ટૂંકા સમયમાં જે અમારી પાસે ચોક્કસ માહિતી હશે કે ચોક્કસ રજૂઆત હશે, એને ધ્યાને લઈને એ પ્રકરણો અમે કાળજીપૂર્વક ચકાસી લઈશું કે એમાં કોઈ ગંભીર ક્ષતિ છે કે કેમ, અને એ ફરિયાદ ઉપરાંત શક્ય હશે તો અમે રેન્ડમ પણ પ્રકરણો ચકાસીને એમાં કોઈ ક્ષતિ છે કે નહીં, ગંભીર ક્ષતિ છે કે નહીં એ ચકાસીને જે કાયદાકીય રીતે એમાં રેમેડિયલ મેજર્સ લેવાના થતા હોય એ અમે લઈશું। સર, ખાસ કરીને પ્રીમિયમની જમીનમાં એમને કીધું છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર લાખો રૂપિયા આપીને કરવામાં આવ્યો છે। આ કેવી રીતે તપાસ કરવામાં આવશે, અથવા તો આમાં કેટલું તથ્ય હોય છે? ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો એ ચકાસવું કે નક્કી કરવું ક્યારેક ડિફિકલ્ટ બને, પણ ક્ષતિ છે કે નહીં એ ચોક્કસ અમે પ્રથમ તબક્કામાં ચકાસી શકીશું, અને એના આધારે જે કંઈ પણ રેમેડિયલ મેજર્સ લેવા પાત્ર હોય લઈશું। સર, એક છેલ્લો સવાલ, ધારાસભ્ય જે રજૂઆત કરી છે એમાં કંઈ પુરાવા આપ્યા છે આપને, કશું જે ઠોસ રજૂઆત હોય કે માત્ર પત્ર છે? હાલ જે વાતો બધી આવતી હોય કે મીડિયામાં આવી હોય એ ધ્યાને લઈને કદાચ એમણે આ પત્ર લખેલ છે, અને એ સિવાય એમની પાસે કોઈ વિગતો હશે તો અમે ચોક્કસ એમનો સહકાર મેળવવા પ્રયત્ન કરીશું। થેન્ક યુ સર। કલેક્ટર સાહેબ કહી રહ્યા છે કે ધારાસભ્યએ પત્ર લખ્યો છે, જો કોઈ વિગતો આપશે તો એના અનુસંધાને જે તપાસ છે કરવામાં આવશે। આ ઉપરાંત રેન્ડમલી કેસોની તપાસ કરી અને ક્યાંય ખોટું થયું છે કે કેમ એની પણ ચકાસણી કરવામાં આવશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।